સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલ દેવ દરબાર જાગીરવટ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે। પાટણ જિલ્લાના દાદર ગામના એક આધેડના કથિત અપહરણ અને મારપીટના કેસમાં આજે ચૌધરી સમાજ રસ્તા પર ઉતર્યો હતો। પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી। જ્યારે વાત કરીએ તો 11 જુલાઈના રોજ પાટણ જિલ્લાના દાદર ગામના અરજણભાઈ ચૌધરીનું કથિત અપહરણ કરીને તેમને થરામાં આવેલા દેવ દરબાર જાગીર મઠમાં લઈ જઈ મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે। પીડિત અરજણભાઈનો દાવો છે કે મઠના મહંતના કહેવાથી કેટલાક શખ્સોએ તેમનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી। આ અંગે તેમણે થરા પોલીસ મથકે લેખિત અરજી પણ આપી હતી। ઘટના બાદ પોલીસે 5 નામજોગ અને 6 અજાણ્યા મળી કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો છે। 3 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે। પરંતુ પીડિત પરિવાર અને ચૌધરી સમાજનો આરોપ છે કે ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ સામેલ કરવામાં આવ્યું નથી। આજ મુદ્દે આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા। સમાજના આગેવાનોએ પીડિતની લેખિત અરજી મુજબ ફરિયાદ નોંધવાની અને મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ કરી હતી। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જો પોલીસ દ્વારા તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। પોલીસનું કહેવું છે કે કેસની તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જો કે પીડિત પરિવારનું કહેવું છે કે તેમની અરજીમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓને ફરિયાદમાં સ્થાન મળ્યું નથી, જેના કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પીડિતની અરજી મુજબ ફરિયાદમાં ફેરફાર થશે? શું મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરાશે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બનશે? આ સમગ્ર મામલે પોલીસની આગામી કાર્યવાહી પર સૌની નજર છે। જે આ ઘટના બની છે અજમલભાઈની એ 11 તારીખે થરા દિયોદર નાળા કે જે બનાવ બન્યો છે અહીંયાથી એમનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરીને એમને દેવ દરબાર જગ્યાની અંદર લઈ જઈ અને બાંધીને ઢોર મારવામાં આવે છે। જગ્યાનો મન તેમની ઉપર સિતમ ગુજારે છે। એક બંધ ઓરડીની અંદર પૂરી અને એમને દોરડાથી બાંધે છે। બંદૂકની નાળી અને તમંચો ભીડાઈ એમને ધાક ધમકી આપે છે કે અહીંથી બારી નીકળ્યા પછી કાંઈ પણ અવાજ કર્યો છે તો તને મારી નાખવામાં આવશે, તારા ગાદીના મંત્રને પણ મારી નાખવામાં આવશે, તું સાયલેન્ટ થઈ જાજે અને મેં તને 1 વર્ષથી ધમકી આપતો હતો। એના વિડીયોના માધ્યમથી એ પોતે બોલે છે, હું નથી બોલતો। એ બળદેવનાથ બાપુ એવું બોલે છે કે તારી પાછળ હું 12 મહિનાથી છું અને તને આ અંજામ આપવાનો હતો અને તને આજ ઉપાડી લીધો છે। ઓકે, તો આજે શું માંગ કરવામાં આવી છે? માંગ કરવા હું એસપી સાહેબ જોડે અત્યારે આવેદનપત્ર આપીને આવ્યો છું। એમને ખૂબ મને ભરોસો આપ્યો છે, ન્યાયતંત્ર પર ભરોસો રાખજો। જે કંઈ ઘટના ઘટી છે એની ઊંડી તપાસ કરી અને એના મૂળિયા સુધી પહોંચી અને આપણે એને ઉજાગર કરશું। પણ બીજું તમે સાયલેન્ટ રહી અને મારા ઉપર વિશ્વાસ રાખજો। હે, પરિવાર સહિત સમાજની શું માંગ છે? પરિવાર અત્યારે બહુ દુઃખી છે। આ ન્યાય મળે, ન્યાય જે અરજદાર જે છે એને એ જ છે કે મને ન્યાય મળે, બીજું મને કોઈ પેલું નથી, મને કોઈ આની ઉપર પેલું દુઃખી નથી। મારું નામ ચૌધરી અમીરભાઈ। દેવ દરબારની જગ્યામાં જે ઘટના ઘટી એમાં અમારા સમાજના આગેવાન મુરબ્બી અજમલભાઈને અપહરણ કરીને લઈ જવામાં આવ્યા, ત્યાં જઈ એને મારવામાં આવ્યા અને જે લૂંટ આચરવામાં આવી એ તમામ ઘટના સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યના પોલીસ વડાની સામે છે। આ ઘટનાના સંદર્ભે આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે ઘટના ઘટી છે એની મૂળ સ્વરૂપે ફરિયાદ લેવામાં આવે। ફરિયાદમાં અને વાસ્તવિકતામાં વિસંગતતા છે, એના આધીન થઈ અને આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવેલો। બસ આ જ વાત હતી। માંગ નહીં સ્વીકારે તો શું? નહીં, માંગ સ્વીકારવાની માન્ય પોલીસ વડાએ ખાતરી આપી છે। અમે એફિડેવિટ આપવાના છીએ, પોલીસ એફિડેવિટ લેવા તૈયાર છે। જે કોઈ આરોપીઓ છે એની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ જિલ્લા પોલીસ વડાએ અમને ખાતરી આપી છે। સમગ્ર સમાજ અને 18 આલમે આજે જે પ્રેમ આપ્યો છે, હું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। કારણ કે જે પ્રકારે એક ધાર્મિક સ્થળ ઉપર જે દરેક સમાજની આસ્થા જોડાયેલી છે એવા ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો
અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે. જે પ્રકારે અમારા ફરિયાદીએ અપહરણની ફરિયાદ લિખિતમાં આપી અને એ મુજબની 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે અને જે લિખિત પ્રમાણેની જે અમારી ફરિયાદ હતી પ્રમાણેની ફરિયાદ ન થતાં ફરીથી આક્રોશ જોવા મળ્યો. આખા ગુજરાતે જોયો છે. કારણ કે ખૂબ એ પ્રકારનું જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. ખુદ પીડિતે અર્જણ કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મંઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે અપહરણ કરવા માટે, અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા. પછી દોરડો બોધવાની વાત થાય છે. આપણે બધા વિડીયો જોયા છે. એ વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવામાં આવે દોરડો લાવો બોધી દઈએ અને રીતસરમાં લઈ જઈને એ મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ મહંતશ્રીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે. ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે. તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે. એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે. ક્યારેક કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને. જ્યારે 5 દિવસ પછી જ્યારે ફરિયાદ લેવાની એ ફરિયાદ વિસંગતાવાળી હોય ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ. આજે અમે એસપી સાહેબને આગેવાનો દ્વારા અમારી જે મૂળ ફરિયાદ હતી લિખિત સ્વરૂપે એ ફરિયાદ લેવામાં આવે, એની અંદર જે મુખ્ય આરોપી છે એમની નામ દાખલ કરવામાં આવે. એમનું અપહરણ થયું, એમની લૂંટ થઈ, એમને મારવામાં આવ્યા છે, જાનથી માર નાખવાની ધમકી પણ આપી છે. આ બધી કલમો એડ કરવામાં આવે. આમાં અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ નિર્દોષને સંડાવવો જોઈએ, પણ જે ખરેખર કાયદેસર જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે અમારા આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે એ ન બને. અમારા આસ્થાનું કેન્દ્ર જળવાઈ રહે અને આવા બેફામ ચાહે સાધુ સંત કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તો એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. ખૂબ સરસ રીતે અમને આજે એમને સાંભળ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય. અમારી લેખિત જે અરજી છે એ પ્રમાણેની એની કલમો લગાડવામાં આવે એવી અમને અત્યારે ખાતરી આપી છે. છતાં પણ અમે હજી પણ સંયમ રાખીશું અને જો અમારી જે રજૂઆત છે, અમારી જે મૂળ લિખિત અરજી સ્વરૂપેની જે ફરિયાદ છે એ પ્રમાણેની કાર્યવાહી નહીં કરે તો પછી ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને જે કંઈ પણ જવાબદારી બનશે એ સરકારની અને પોલીસ તંત્રની રહેશે. વાવથરા જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાકેશ કુમાર ભાખરારામ બિશ્નોઈ સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ એટલે કે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી રાકેશ કુમાર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરતા એલસીબી વાવથરાની ટીમે પાસા વોરંટના આધારે આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી. પોલીસે આરોપીએ અમરેલી જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. વાવથરા જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાના કડક સિકંજામાં લાવવામાં આવશે તેમ પણ જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પાસે મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આપેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન નેશનલ હાઈવે, રેલવે, વન વિભાગ અને ટ્રાયબલ વિભાગ, પાણી પુરવઠા વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બે, નિવાસી કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં ચાલુ ચોમાસામાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 32% વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગે આજે નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની ઘટમાં દ્વારકા સૌથી પાછળ છે, જ્યાં અપેક્ષાની સરખામણીએ 96% ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં 47% વરસાદની ઘટ નોંધાઈ છે. ભારે વરસાદ અને દરિયામાં કરંટની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है. जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है आज के लिए. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड होगी 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 3, डे 4 और डे 5 में एंटायर गुजरात कोस्ट के लिए स्क्वाली विंड की वार्निंग है, जिसमें जो विंड होगी 45 से 55 और साथ में जो गस्टिंग विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सिस्टम्स की बात करेंगे, जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान और साथ में आज के लिए हेवी रेनफॉल की वार्निंग है. उसमें एक वेस्टर्न डिस्टर्बेंस है जो 70 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे बना हुआ है, और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल साउथ वेस्ट राजस्थान से था वो आज भी परसिस्ट कर रहा है. और इसके साथ ही जो मानसून ट्रफ अमृतसर से लो प्रेशर एरिया तक रन कर रही है वो भी बनी हुई है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज के लिए साउथ गुजरात में नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग और सूरत डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है. सर, अभी तक ओवरऑल गुजरात की बात करें तो कितनी बारिश हुई है और कितनी कम है? ओवरऑल गुजरात स्टेट की बात करेंगे तो 1 जून से लेकर आज 18 जुलाई तक जो ओवरऑल पूरे गुजरात स्टेट में जो रेनफॉल हुई है वो 137.7 मिलीमीटर एक्चुअल में रेनफॉल हुई है. और नॉर्मल के हिसाब से 255.7 मिलीमीटर होना चाहिए. और डिपास्चर के हिसाब से देखा जाए तो 32% डेफिशिएंट रेनफॉल हुई है 1 जून से लेकर आज 18 जुलाई तक. और इसको रीजन वाइज देखा जाए तो गुजरात रीजन में 239.5 मिलीमीटर रेनफॉल एक्चुअल में हुआ है, और नॉर्मल के हिसाब से 320.4 मिलीमीटर होना चाहिए. तो 25% गुजरात रीजन डेफिशिएंट है. और सौराष्ट्र और कच्छ में 123 मिलीमीटर एक्चुअल रेनफॉल हुआ है और 205 मिलीमीटर होना चाहिए. तो सौराष्ट्र और कच्छ रीजन 40% डेफिशिएंट है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 18 जुलाई तक. सबसे कम डिस्ट्रिक्ट में कौन सा डिस्ट्रिक्ट है जिसमें कम बारिश हो, और अहमदाबाद में कितनी कम बारिश है? अहमदाबाद डिस्ट्रिक्ट में 1 जून से लेकर आज 18 जुलाई तक जो एक्चुअल रेनफॉल रियलाइज हुआ है वो 115.6 मिलीमीटर और नॉर्मल के हिसाब से 227 मिलीमीटर होना चाहिए. तो अहमदाबाद डिस्ट्रिक्ट 49% डेफिशिएंट है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 18 जुलाई तक. और कच्छ डिस्ट्रिक्ट में 18.9 मिलीमीटर एक्चुअल रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 129.7 मिलीमीटर होना चाहिए. तो 85% डेफिशिएंट है कच्छ डिस्ट्रिक्ट 1 जून से लेकर आज 18 जुलाई तक. और देवभूमि द्वारका में 8.4 मिलीमीटर रेनफॉल एक्चुअल में हुआ है, और 233 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए. तो देवभूमि द्वारका -96% डेफिशिएंट रेनफॉल
रिकॉर्ड हुआ है 1 जून से लेकर आज 18 जुलाई तक। વાવ તાલુકાના ભાટવર ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના એક પેડ માં કે નામ અભિયાનના સંદેશને અનુસરીને વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ભાટવર ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન, હરિયાળી વધારવી અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવાનો છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વાવ તાલુકા ઉપપ્રમુખ ભગવાનભાઈ બ્રાહ્મણ, તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહભાઈ, ભાજપ મંડળ પ્રમુખ ભગવાનભાઈ વ્યાસ, એટીવીટી સભ્ય ભૂરાભાઈ આસન, સુઈગામ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ ધોળાભાઈ ધનજીભાઈ રબારી, મહામંત્રી ગામના પૂર્વ સરપંચ નારણભાઈ તેમજ રતનસિંહભાઈ, ઓખાભાઈ, દશરથભાઈ દરજી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. અમારા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ભગવાનભાઈ આસલને ઘરે એમના ખેતરે ઓંબા અને બાગાયતી વૃક્ષોનું રોપવામાં આવ્યા અને પર્યાવરણને ખૂબ જાળવવા માટે અને ગામની અંદર ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેની અંદર અમારા પાર્ટીના કાર્યકર, અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભગવાનભાઈ વ્યાસ અને અમારા સિનિયર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ભારતના અવકાશ ક્ષેત્રમાં આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યો છે. હૈદરાબાદની ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક અવકાશમાં પહોંચી ગયું છે. આ સિદ્ધિ સાથે ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે બપોરે 12:05 વિક્રમ-1 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મિશન આગમન નામના આ અભિયાન હેઠળ રોકેટે પોતાના 3 તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા અને પેલોડને પૃથ્વીની આશરે 450 કિલોમીટરની ઊંચાઈની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા. આ સિદ્ધિ માત્ર સ્કાયરૂટ એરોસ્પેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ બની છે. આ સફળતાની સાથે ભારતે હવે ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા ધરાવતા વિશ્વના માત્ર 3 દેશોમાં સ્થાન મેળવનાર દેશ બન્યો છે. આ ઉપલબ્ધિ દર્શાવે છે કે હવે ભારત સરકારી અવકાશ સંસ્થા ઇસરોની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ વિસ્તરણીય ટેકનોલોજી વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ટીમ સાથે ફોન પર વાતચીત કરીને તેમની મહેનત અને સફળતાની પ્રશંસા કરી તેમજ તેમને રૂબરૂ મળવા માટે આમંત્રણ પણ આપ્યું. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ પણ આ સિદ્ધિને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી દેશના વૈજ્ઞાનિકો અને યુવા ઇજનેરોને અભિનંદન પાઠવ્યા હતા. વિક્રમ-1 ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ખાનગી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવેલ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના સન્માનમાં તેનું નામ વિક્રમ-1 રાખવામાં આવ્યું છે. આ રોકેટ 3 તબક્કાવાળું ધન બળતણ એન્જિન ધરાવે છે અને નાના ઉપગ્રહોને નીચલી પૃથ્વી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ ઓછી કિંમતમાં ઝડપી અને વિશ્વસનીય સેટેલાઇટ લોન્ચ સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો. ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી કંપનીઓ માટે અવકાશ ક્ષેત્રના દરવાજા ખોલ્યા બાદ હવે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. વિક્રમ-1ની સફળતા બાદ દેશના ખાનગી અવકાશ ઉદ્યોગને વધુ ગતિ મળશે, વિદેશી રોકાણ વધશે, નવી ટેકનોલોજી વિકસશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था
मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है, ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी। ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है। अब मेरी टीम भी स्वीकार करेगी, यहां देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए, और वो करके दिखाते हैं। आपने काम करके दिखाया है। मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूं।